આવી રહ્યા છે ઘરમાં વડીલનું મહત્વ. શ્રીયા હર્ષદભાઈ, ઓવર ટુ યુ. અહીંયા ઉપસ્થિત તમામ વડીલોને મારા નમસ્કાર. આજનો યુવાન તેના ઘરડા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે, પરંતુ તેને તે ખબર હોતી નથી કે ઘરમાં વડીલોનું શું મહત્ત્વ છે. તો આજે હું તમને ઘરમાં વડીલોનું શું મહત્ત્વ છે તેના વિશે કહેવા માગું છું, તો તમે ધ્યાનથી સાંભળજો. આપણા ઘરના વડીલો એટલે દાદા દાદી અને નાના નાની. એક સમય એવો હતો જ્યારે ઘરના વડીલો ઘરનું ગૌરવ અને સન્માન હતા. બાળકોને સારા સંસ્કાર અને સારો ઉછેર બંને સાથે મળતા હતા. પરંતુ અત્યારે આપણે કોઈ પણ ઘરમાં જઈએ તો દરેક બાળક તેનો ફ્રી ટાઈમ મોબાઈલ અને ટીવીમાં જ પસાર કરતો હોય છે. એ દાદા દાદી જે વાર્તાઓ કહેતા હતા તે જાણે ક્યાં ખોવાઈ ગયા છે. આપણે બધા પોતાના બાળકને સારો ઉછેર આપવા માગીએ છીએ, પરંતુ કદાચ આપણે એ ભૂલી જઈએ છીએ કે આ ઉછેરનો મહત્ત્વનો અને ખાસ ભાગ દાદા દાદી અને નાના નાની તેમનો પ્રેમ, સાથ, સહકાર, માર્ગદર્શન અને આશીર્વાદ છે. જો તમે પણ તમારા બાળકને સારા સંસ્કાર અને તેના સર્વાંગી વિકાસ વિશે ઈચ્છતા હોય ને, તો ગ્રાન્ડ પેરેન્ટ્સનો ટેકો એટલે કે દાદા દાદી મહત્વપૂર્ણની ભૂમિકા ભજવે છે. એક કહેવત છે ને, મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય છે. આ કહેવત અહીં પણ લાગુ પડે છે. દાદા દાદીને તેમના પૌત્રો પ્રત્યે વધારે લગાવ હોય છે. તે બાળકોને સારા સંસ્કાર આપવાની સાથે તેમની ભૂલોને પણ પ્રેમથી સમજાવે છે. જ્યારે માતા પિતા કામમાં વ્યસ્ત હોય છે ત્યારે બાળકોને વૃદ્ધોમાં પણ એક મિત્ર દેખાય છે, જેની સાથે તેઓ તેમનો ફ્રી ટાઈમ વિતાવી શકે છે. આમ જોવામાં આવે તો કંપની બંનેને મળે છે, બંને એકબીજા સાથે ટાઈમ વિતાવી શકે છે. આજની ભાગદોડવાળી જિંદગીમાં જ્યાં કોઈને બેસીને વાત કરવાનો સમય નથી, ત્યારે દાદા દાદી અને તેમના પૌત્રો પ્રત્યેનું બંધન અમૂલ્ય છે. જો આવી સ્થિતિમાં બાળકનું કોઈ હોય તો તે સ્વાભાવિક છે કે જે તેને સમજી શકે અને સાચવી શકે. એટલું જ નહીં, તેનું યોગ્ય માર્ગદર્શન પણ મેળવી શકે. જો શક્ય હોય તો બાળક ડિપ્રેશન જેવી સમસ્યાઓથી દૂર રહી શકે છે. બાળક કેટલીક વખત તેના માતા પિતા સાથે વાતચીત કરતા ડરે છે અને અચકાય છે, પરંતુ જ્યારે દાદા દાદી આસપાસ હોય છે ત્યારે તેનામાં એક વિશ્વાસ હોય છે કે હા, કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે અમે કોઈ પણ પ્રકારની વાતચીત કરી શકીએ છીએ. આજના યુગમાં જ્યાં માતા પિતા બંને નોકરી કરતા હોય છે ત્યારે ઘરમાં દાદા દાદીની હાજરી પણ એક પ્રકારની શાંતિ લાવે છે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ પર સંપૂર્ણ પ્રકારનો ભરોસો રાખી શકતા નથી, ત્યારે ઘરમાં દાદા દાદી હોવાથી દિલાસો થાય છે કે હા, કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે અમારું બાળક સંપૂર્ણ સલામત અને સુરક્ષિત છે. હું થોડી પંક્તિઓ કહી મારી વાણીને વિરામ આપવા માગું છું. અગર ચાહતે હો બरसों का अनुभव कुछ पल में पाना, तो हर दिन कुछ समय बुजुर्गों के पास जरूर बिताना. मेरे दादा दादी की उम्र लंबी करना भगवान, क्योंकि जब तक वो पास है तो मैं हूँ बड़ा धनवान. मेरे दादा दादी और नाना नानी के आशीर्वादों ने हमें सफल बनाया है. जीवन की तीखी धूप में हमेशा उनकी आशीषों का छाया है. अस्तु.